Finally we are in Eder Ghat. तो भाई बीका भाई ऊपर चढ़ावानी है गाड़ी ला टमाटर बड़े मजेदार टमाटर बड़े मजेदार मुझे देखो बकरी बुलाओ वादियों वाला इलाका है वादियों वाला है इधर बहुत कठिनाइयों का सामना करना पड़ता है कम ऑन सैया આમ નીચું નમીન જવું પડે લગન થારા બી થશે લગન મારા બી થશે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જવાનું છે હવે ચામ છે ભાઈબંધો આપણે તો આજ તો નીકળ્યા છીએ ઈડર 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 ગઢ ફરવાનો છે કીધું ફરતા આવીએ તાણે થોડો અને હવે અમે પહોંચ્યા વિજયનગર ચોકડી પછી અમારા બધા ભાઈઓ કીધું આપણે ચા પી લઈએ તાણે તમે પી નીકળી ગયા ચા પીવા આવી જાઓ ભાઈ અને મોય અમારા આકાશભાઈ એમપી થયા ને એમ કે ભાઈ ઉપસરપંચ ની ચા હારી આવે એ ભાઈ અમારા એમપી ને ફેમસ ચાય છે તો ચા પીવા આવી ગયા ભાઈ આપણે ભાઈ ચા પીવા આવી ગયા ભાઈ ઉપસરપંચ એ એમપી ની ફેમસ ચાય છે હા ભાઈ ફેમસ અને આ બ્રાન્ચ વડાલીમાં હા ના વડાલી નહીં ભાઈ આ તો વિજયનગર 4 રસ્તા વિજયનગર 4 રસ્તા યાર વડાલી નહીં હા વડાલી દાડી ભાઈ 3 રસ્તા છે યાર માય મિસ્ટેક હા ભાઈ 3 રસ્તા ભાઈ 3 રસ્તા વિજયનગર 3 રસ્તામાં આવી છે ઓમ સરપંચ ચા આપણે ચા પીવા આવી ગયા હડો પહેલી વખત પી લો કેવી હે એ ભાઈ ટેસ્ટ તો છે આનો ને ભાઈ ગજબ ભાઈ ફાઇનલી વી આર ઇન ઈડર ગઢ ઈડર યોર ગઢ માઉન્ટેન સિટી ધ ઈડર અમે ઈડર માં આવી ગયા છીએ ને ભાઈ તમે ખાલી પહાડો જોઈ શકો છો હવે લાલભાઈ આપણે ચી બાજુ જવાનું હે ભાઈ ઈડર યોર ગઢ એટલે પણ ચોથી જાવ આપણે સીડીઓ થી જાવ ગાડી ચડાઈ દેવી ગાડી ચડાઈ દેવી ને ભાઈ લાલભાઈ ડ્રાઈવર હેવી ડ્રાઈવર હે ભાઈ લાલભાઈ લાલભાઈ તો ચીવી ગાડી ચલાવે ભાઈ હવે દેખો આપણે હે ને વિજેશ્વરી માતાજી ના મંદિરે જવાનું આપણે મારો ભાઈબંધ એક મોદી હતો એને મને કીધું કે તું એને મને કીધું તું કે તું ઈડરિયા ઘડ જાય ને તો આ મંદિરે જજી આપણે હવે આ મંદિરે જવાના છીએ ચલો ગાઈ ચલો ભાઈબંધો આપણે મંદિરમાં આવી ગયા છે વિજેશ્વરી માતાની મંદિરે હવે ચંપલ અહીંયા ઉતારી દઈએ આપણે અને આપણે માતાજીના દર્શન કરીએ આ મંદિર હે ને એક ગુફામાં બનાવેલું છે જે પથ્થર કોતરીને બનાવેલું છે તમને મંદિર કેવું લાગશે કે સોનાનું મંદિર છે એવું લાગશે દેખો આ મંદિર કેવું લાગે કે સોનાનું મંદિર છે મને તો એવું લાગ્યું કે હું એક આરી લઈને આવ્યો તો આમ સોનું લઈ જો જ હું कौन है ये लोग कहां से आते हैं भाई अपने पोड़ा भाई तो अभी सो गए हैं इनके थोड़ी इनके साथ मस्ती करते हैं टमाटर बड़े मजेदार टमाटर बड़े मजेदार टमाटर बड़े मजेदार टमाटर बड़े मजेदार બોળો રે એટલે ટમાટર વાળું કઈ લાવ્યો ભાઈ તું આરી ટમાટર વાળું હા ભાઈ ન્યૂ ટ્રેન્ડિંગ સોંગ है न्यू ट्रेंडिंग सॉन्ग ट्रेंडिंग भाई मारे सब गाएंगे देखो આપણે બધા गा टमाटर बड़े मजेदार 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 भाइयों हमारा लाल भाई
અમારા લાલભાઈ છે ને, લાલભાઈ થાકી ગયા. થાકી ગયા યાર. થાકી થાકી ગયા. ગયા. ભાઈ, હવે એને થોડા પૂછી આ જાય. પેલો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ભાઈ અમારો થાકી ગયો એટલે અમે રેચકા કરવા એનર્જી. એ પડો ના હો ભાઈ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. પોણાભાઈ तुमने नयो रिसर्च करे यार. बकरी बुलावने को तो ये नया हाँ, यंत्र देखो बनायो. मुझे देखो बकरी बुलाओ. आई रे. वाह भाई वाह. जुए. वाह भाई तुम तो कलाकार आदमी छे. हाँ भाई. कलाकार आदमी छे. એ ભાઈ ભાઈ આ બકરી આવી ગઈ છે. મને તો ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. હવે બકરીને હું છું દોવા જવું દોવા. ભાઈ બકરી ભાઈ બકરી તો દોવા જ નહીં આપતી. બકરીને भाई बकरा के धुई ले. ભાઈ આ બકરી ની તમ ગાઈસ ફાઇનલી ઇન્ડિયા ઘરમાં બકરી જોવા મળે, પણ બકરી તો ઊભી જ નહીં રહેતી. ભાઈ આરે હવાજ લેવા બકરી દોવાની. भाई का બકરી આવ્યો તો ઝઘડું ચાલ્યું. भाई का बकरी लगी. તમારી લાગે મજાક ભાઈ ખરેખર એવું વાગ્યું મને તો. ए रुआ मुड़्यो ने भाई. ભાઈ આને બકરીએ પાટું છોડી પાટું નહીં છોડી ઝઘડું મારી ઝઘડું દે. ઈડર આવો તો આપણે આ પાર્લર આવતું સાઈડ ચણા જોર ગરમ. રાણીના મહેલમાં જવાનું છે, પણ બહુ ખતરનાક इलाको છે. ये वादियों वाला इलाका है. वादियों वाला है. इधर बहुत कठिनाइयों का सामना करना पड़ता है. અને અમારા એમપી વાળો ભાઈ તો દેખો આગળ હું એમ કહું છું તમે આગળ નજરો દેખ પડતા થાઓ, પણ મોનતો જ નહીં. ઈ તો આગળ ને આગળ રસ્તા તો કોઈ ઠેકાણું છે નહીં. સીડીઓ બીડીઓ કોઈ આલ્યું જ નહીં. અને જે મજા આપવાની હે ભાઈ મજબૂત મો વણા તમે બેહી ગયા યાર. ભાઈ ગાજે યાર ગાજે છે. મજૂરી કરી કોઈ ફાયદો રહ્યો નહીં. અમે અર્ધમાં આને ખબર પડી રસ્તો પ્રોગ્રામ કેન્સલ. તો ભાઈ તું યાર પોપટલાલ જેવું ના કરે યાર. દસા યાર हां यार. રસ્તો તો નહીં જવાનો ભાઈ. હવે તો નહીં જવાનું ભોણા. यार रस्तो છે. જો રસ્તો मारी पाछળ आવો. અલે આ તો રસ્તો નહીં લ્યા. मारी पाछળ આવો તમે. રસ્તો હે લાલભાઈ રસ્તો રે હાડો. અટવાઈના નોકતા વાળાને કે પાણી નહીં મળે ઉપરનો. આપણા માં બેઠા રીલો જોતા હતા, એમાં એક જોઈ પેલી સૈયા ચેલેન્જ વાળી રીલ. પેલું સૈયા વાળું ગોય ને બધા. આપણે હવે 4 જણોમાંથી રાઉન્ડ લેવાના છીએ આપણે 4 જણોના, અને 4 જણા સૈયા ગવરાવવાનું છે. તમે રેટિંગ આલજો આઉટ ઓફ 10. આઉટ ઓફ 10 એટલે 10 માંથી જેટલા આલવા છે એ પ્રમાણે તમે કોમેન્ટમાં આલ દેજો મને કે ભાઈ ભોણાને અમે તમારે ભોણાને આલવું હોય તો ભોણાને, મને જે રેટિંગ આલવું હોય, જેને જે રેટિંગ ઈચ્છા હોય ને એ પ્રમાણે તમે રેટિંગ આલજો, પણ રેટિંગ આલ્યા વગર જતા નહીં. બરાબર? ચલો તાણ આપણે હવે ચાલુ કરીએ. ભોણાભાઈ તમે ગોય યાર. સૈયા ઓ સૈયા. રહીશભાઈ તમે તો મારે તો પણ એક લીટી પટી ગયું તમારે તો યાર. એક લીટી પટી મારે યાર રાગ નહીં હારો આવતો યાર. તમે કો રહીશભાઈ. સૈયા સૈયા. ચલો ભાઈ હવે છે ને આપણે પટી ગયું. આકાશભાઈ હવે તમારે ગાવાનો વારો આવ્યો. अच्छा भाई. આપણો જરા राग ऊपर से जाएगा. अरे जैसे भी लो आप राग लो. सैया
ભાઈ મને તો પૈસા ઉડે મન થઈ ગયું પણ પૈસા હે જ નહીં. तू जो छूले प्यार से आराम से मर जाऊं भैया खत्म. એ મરી ગયો તું તો મરી જ જો ભાઈ આ તો भाई 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 आवाज भाई है। भाई खूब खूब आभार आवाज आपका में तेज है भाई। आपका खूब खूब आभार आपने बहुत अच्छा गाया. अभी दशरथ भाई की बारी है. चलो भैया दशरथ ભાઈ આકાશભાઈ નો જે રાગ હતો ને એ પક્ષી આજુબાજુ નહીં દેખાણું. એક પક્ષી બધા ઉડી જાય એવો રાગ હતો. વિચાર કરો એવો સ્વર આ તો કહેવાય ના પણ ઘણું પણ એક નંબર સ્વર હતો. 2 નંબર ની વાત જ ના આવે ઓમાં. भाई जो हमारे 10 भाई बाकी है. भाई दसों भाई बाकी है। दशा भाई दशा भाई का स्वर देखो. હું ભાઈઓ વારા ફરતી ગઉં હળો हाँ પણ તોય ટ્રાય કરું છું કેવો સૂર આવે છે. મારે ભગવાન તરફથી જ ખોટ છે. સૂર આલ્યો જ નહીં ભગવાને. હવે શું કરું ગાય તમે જ કહો. હવે હું ખોટી ગાઈ લઉં જ નહીં. गाई लो अच्छी बात भाई. सैया दबाए मत भाई. उठा. सैया तू जो छूले प्यार से आराम से मर जाऊं मैं तेरे प्यार में मर जाऊं. सैया અમારે એમપી વાળો મોણો તો બને જ નહીં થાતો. પણ કેવો મોણો છે યાર આ તો. ना भाई बहुत अच्छा है बहुत दिल. ભોણા ભાઈ હા ભાઈ આપણ એક બીજો ગીત ગાવાય. હા गो गो. સાંભળજો. हाँ हाँ હા એકા સ્વર દેખજો. हाँ हाँ भाई श्योर श्योर. હા સુનિયા સુનિયા રતા એ રાચા વિચે તું. अरे यार अरे गाओ यार हम लोग गाओ, यार गाओ, हम लोग भाई कोई सुनिया ऐसे रता ए रता बिचे तू. गाओ गाओ साथ में गाओ. जदवी जदवी रता पे रता बिचे तू. भाई 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 इस सॉन्ग की मुझे एक सबसे फेवरेट लाइन है जो मैं मेरे को सूर बूर तो आता नहीं पर जैसा भी आएगा मैं गाऊंगा. सही है ना भाई? हाँ भाई, गा, गा, गा भाई गा. खेला ना कदे भी तेरे दिल नाल में हर वेले रखा तेनू मेरे नाल में मैं मर जावा इत्ते जिते तू ना मिले झूठ ना मैं बोला कदे तेरे नाल में तेरी आ जुदाइया मैनू बुरी लगे कहे गल्ला कराही ना मेरी आ जो गल्ला तेनू बुरी लगे वो गल्ला कराही ना सुनिया सुनिया राता दे विच तू जद भी तेनू लगा दे लगा विच तू. એ આકાશભાઈ પેલું ગુજરાતી એક વાર ગાઈ લો ને યાર તમે પેલું ગોન ગીત તમને ખૂબ ગમે એર્યું ગાઈ લેજો એક વાર. अभी मजा आएगा ना भिड़ो. લગન થારા બી થશે લગન મારા બી થશે પણ વાત બીજી હો. ऐसा नहीं होता यार. हाँ फिर से जो ते बता આપણા दे. બેના થયા હોત પછી ગા हाँ. જો આપણા બેના લગન થારા બી થશે લગન મારા બી થશે પણ આપણા બેલા હો થયા હોત લા. તો વાત બીજી હો તમારી વાત બીજી हो. गुजराती सॉन्ग एक नंबर है ना भाई. एक नंबर. उसका मालूम है मीनिंग क्या होता है? हाँ क्या कि होता है? भाई लगन थारो भी होएगा मारो भी होएगा हाँ पण अपना साथ में होता तो बात ही बीजी होती. समझ गया भाई. ये भी घायल शेर है. घायल घायल हाथी के મંગલ ઘડી મહેમાન થઈ અને મલક આખું આવી વળે એ હગાવાલા માં હવું કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો બને અને ભાઈઓ વગર પર્સન કેવો લાગે એ દેખાય પ્રસંગ દુબળો જ્યાં ઉડે કાળા કાગડા એ જા જા હગા હોય જગતમાં પણ આપણાઈ આપણા ભાઈ આપણાઈ આપણા. ભાઈબંધ હવે આપણે જાશું મહેલે આપણે થોડું શૂટિંગ કરીને પછી આપણે રિટર્ન થઈશું. હવે રહીશભાઈ મહેલે જ જવું છે ને આપણે. તો મહેલ જ જવાનું હોય ને ભાઈ. અમે શેઠ ત્યાં જઈને આયા
પણ પગ તો દુખવા આયા તો પણ મને પણ એવું યાર કહે છે અમે કે રોણી હવે મહેલમાં આમાં જઈને કાંઈ આયા પણ અમારા મોબાઈલનો બેટરી પટી ગઈ હતી એટલે અમે પછી ચાર્જિંગ ગાડીમાં પડ્યું હતું યાર પેલું પાવર બેંક લાયા હતા તે હવે એટલે એનું શૂટિંગ થયું નહીં એના માટે ખૂબ ખૂબ અમે તમારો માફી માંગીએ છીએ હા પણ કોઈ વાંધો નહીં અમે કોઈ બીજો વાંધો નહીં, મહેલ બતાવીએ. શું કેવું હવે ભણાભાઈ? જઈએ છીએ અમે મહેલે. હા હા દશરથભાઈ અમે તો ભાઈ ઉતરીને તો બીજી વખત તો શરબતે પીધો બબે બે ગ્લાસ પીધો ને હે મજા આવી ગઈ ચિકનજી મહેલની અંદર જઈશું પણ મહેલની અંદર જવા માટે તમને ખબર છે ગુફા જોવાય ગુફાથી જવાય નાના નાના રસ્તા છે ત્યાં અહીંયા ને આમ નીચું નમીને જવું પડે કારણ કે अच्छा હા, દેખો. हमारे सामने झुकना पड़ता है झुक के जाना पड़ता है ऐसा है कहला भाई सोनतीन અહીંયા એક જ માણસની જવાની જગ્યા છે એટલે ઘડીક વેટ કરવો પડ્યો મારે ચલો હા આ મહેલ છે મહેલ જૂના જમાનાનો મહેલ ભાઈ ઓય પેલું માઉન્ટ આબુ જેવું નહીં થયું પેલું ઘાસ ઉગી જાય બધું હેલા આ રાજાના સમયનો મહેલ છે એટલે થોડો ખંડિત થઈ ગયો બહુ પુરાનો મહેલ છે એટલે થોડું તૂટું ફૂટી ગયું છે પણ હવે રિપેરિંગ કરવાનું ભણા ગમે તે કહો ભાઈ ઠંડક હે ઠંડક છે, ઠંડક ભાઈ. ઉતારે ભાઈ મજા આવે એવી ઠંડક હે રહીશભાઈ પહેલા અંદર હે ને રાણીઓ લાઈટ નથી ત્યારે એસી કે બેસી ની જરૂર ના પડતી એટલે ઠંડક વાળો મહેલ છે આર્યો ભાઈ પથ્થરથી સીલિંગ બનાવેલું હે હા. એટલે હારો હે એ મજા આવે એવું હે ભાઈ આપણે મહેલમાં તો આવી ચૂક્યા છીએ લેકિન આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે સેકન્ડ ફ્લોર ઉપર જવાનું છે હવે પણ ભાઈ બહુ અંધારું છે અહીંયા એટલે જાવડી જવું પડે અહીંયા આ દેખો લાઈટ પણ કરી છે અમે જવા માટે અહીંયા બહુ અંધારું છે ચલો એટલે જોરદાર જગ્યા ભાઈ આ તો મજા આવે એવું હે ને હા ગાગરા જો આ રાજા રાણીનો મહેલ છે રોટી રાણી આવો બતાવો અહીંયાથી તમને આખું ઈડર દેખાશે આ રોટી રાણી આવા તો આપણે હવે ઈડરગઢ ફરી લીધો આખો તમે વ્લોગમાં જોયું જ હશે કેવી મજા આવી આમ તો આખો દાડો આમ નીકળી જાય ખબર પડી ના શું કેવું ભણા હે આમ જોર મજા આવી જઈ ભાઈ પણ હવે આપણે ગાડીમાં જોડે આવી જાઓ અને હવે આપણે નીકળીશું શાંતિ હવે ઘેર કારણ કે હવે જવું પડે એમ છે કારણ કે સમય થઈ ગયો છે એનો અંધારું થવા આવ્યું છે પછી એના વહેલા થોડા જતા રહીએ તો સારું છે બાકી બીજું આમ કોઈ કહેવા જેવું છે નહીં હવે એટલે હવે ભણા આપણે વર્ક પૂરો કરીએ છીએ તમારો ખૂબ ખૂબ આભાર साहब તમે બે જણા आकाश भाई भोणा ये दोनों आके मेरे व्लॉग को बहुत ही अच्छा बना दिया इन्होंने लाइक एंड शेयर और मेरी भाई આપણે આટલા વ્લોગ પૂરો કરીએ છીએ અને તમે અમારી ચેનલને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર તો દબાઈને કરજો કેવું પણ હે डॉली छपरी वाला छपरी डॉली છપરી વાલા हाँ छपरी वाला डॉली छपरी वाला की स्टाइल में आता है भोणा પણ કોઈ વધા નહીં ભાઈ હવે નવા બ્લોગમાં કદાચ આવશે ભોણાને લઈ લેશું આપણે ફરીથી કોઈ વધો નહીં તમને મજા કરાવી દીધી ભોણાએ અને જોડે જોર મજા આવી ગઈ ચલો તાણ હવે આપણે મળીએ નવા બ્લોગમાં તાર સુધી વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો કેવો ના લાગ્યો એ સબસ્ક્રાઈબ કરવાનું તો સબસ્ક્રાઈબ નહીં કમેન્ટ કરજો કમેન્ટ નેની કમેન્ટ ને મોટા મોટી કમેન્ટ અમારા માટે ખૂબ જ આમ પ્રોત્સાહન માટે ખૂબ જરૂરી છે તમે કરજો એટલે આપણે આટલો વ્લોગ પૂરો કરીએ છીએ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ